શું તમે જાણો છો કે હાઈ બ્લડ પ્રેશરની ગોળીઓ એ સમસ્યાને જડમૂળથી નથી મટાડતી? નમસ્તે, તંદુરસ્ત ટીવીમાં આપનું હાર્દિક સ્વાગત છે. અહીં આપણે મળીને વાત કરીશું સ્વાસ્થ્યના રહસ્યો અને એવી સરળ હેલ્થ ટિપ્સ વિશે જે જીવનને સ્વસ્થ, ખુશહાલ અને ઉર્જાથી સભર બનાવશે. આ માત્ર એક પોડકાસ્ટ નથી, પણ સ્વસ્થ અને સુખી જિંદગી તરફની એક રોમાંચક સફર છે. તો ચાલો આ સફરમાં જોડાઓ અને આજે કંઈક નવું જાણીએ. આજે આપણે એક ખૂબ જ અગત્યના વિષય પર વાત કરવાના છીએ, હાઈ બ્લડ પ્રેશર. હા, ભારતમાં તો ઘણા લોકોને આ તકલીફ છે. લગભગ દર 5માંથી 1 વ્યક્તિ એમ કહી શકાય. અને શરૂઆતમાં તો એમ લાગે કે ઠીક છે, ગોળી લઈ લઈશું, પણ પછી લાંબા ગાળે હાર્ટ બ્લોકેજ, બાયપાસ સર્જરી બરાબર. અને હોસ્પિટલના ચક્કર, ખર્ચો, માનસિક તાણ આખા પરિવાર પર અસર પડે છે, ખરું ને? બિલકુલ. પણ શું આમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે, દવા વગર? ચોક્કસ છે, અને એ જ તો સારી વાત છે. ઘણા લોકોએ અનુભવ્યું છે કે દવા વગર ખાલી પોતાની જીવનશૈલી એટલે કે રહેણી-કરણી અને ખાવા-પીવામાં ફેરફાર કરીને આને કાબૂમાં લાવી શકાય છે. સાચે. જેમ કે કોઈ ઉદાહરણ? હા, ઘણા છે. અમુક લોકો તો 9-9 વર્ષથી દવા લેતા હતા, પણ પછી આ સાત્વિક જીવનશૈલી અપનાવીને તો દવા બંધ થઈ ગઈ અને બીપી એકદમ નોર્મલ રહેવા માંડ્યો. અરે વાહ! તો સૌથી પહેલા એ સમજીએ કે આ બ્લડ પ્રેશર છે શું, સાવ સાદી ભાષામાં. જુઓ, આપણું હૃદય છે ને, એ પંપ જેવું કામ કરે. લોહીને ધક્કો મારીને શરીરના છેક નાનામાં નાના ભાગ સુધી પહોંચાડે. હવે આ લોહી પહોંચાડવા માટે જે દબાણ, જે પ્રેશર લગાવવું પડે, એ જ બ્લડ પ્રેશર. અને હાઈ બ્લડ પ્રેશર એટલે? એટલે હૃદયને એ જ કામ કરવા માટે વધારે જોર લગાવવું પડે છે, વધારે મહેનત કરવી પડે છે. પણ હૃદયને આટલી બધી મહેનત શા માટે કરવી પડે? એનું કારણ શું? મૂળ કારણ છે લોહી. એ જાડું થઈ ગયું હોય, અશુદ્ધ થઈ ગયું હોય, એટલે કે ગંદુ. લોહી ગંદુ એ કેવી રીતે થાય? આપણે જે ખાઈએ છીએ એનાથી. પેલું પ્રોસેસ્ડ ફૂડ, પેકેટવાળું, તળેલી વસ્તુઓ, મેંદો, ચા, બિસ્કિટ, બહારના નાસ્તા. ઓહ, એટલે જે પચવામાં ભારે હોય એ બધું. હા, એ બરાબર પચે નહીં. એટલે આંતરડામાં ચોંટી જાય, પછી એમાંથી ઝેરી તત્વો, જેને ટોક્સિન્સ કહેવાય, એ છૂટા પડીને લોહીમાં ભળે. બાપરે. એટલે લોહી થઈ જાય ગંદુ અને ઝાડું. હવે આવા ઘટ્ટ લોહીને ધક્કો મારવા હૃદયને કેટલી મહેનત કરવી પડે, જાણે 24 કલાક વજન ઉચકતું હોય. આને હાઈ ફૂડ પ્રેશર પણ કહી શકાય. એટલે સમસ્યાનું મૂળ ખોરાકમાં અને પાચનમાં છે. બરાબર. અને આ જ લાંબા ગાળે હાર્ટ એટેક, સ્ટ્રોક, હાર્ટ ફેલ્યોર જેવી ગંભીર બીમારીઓ નોતરે છે. તો આનો ઉપાય શું? સીધો અને સરળ. ઉપાય એક જ: લોહીને સાફ કરવું, શરીરની અંદર જામેલી ગંદકીને બહાર કાઢવી. પણ મોટાભાગના લોકો તો શું કરે? થોડું બીપી વધે એટલે સીધા ડોક્ટર પાસે. હા, અને ડોક્ટર શું કરે? દવા લખી આપે. સવાર સાંજ ગોળી લો. અને પેલું મશીન હોય ને બીપી માપવાનું, એમાં આંકડા સારા દેખાવા માંડે એટલે શાંતિ. હા, આંકડા તો સુધરી જાય, પણ શું અંદરની સમસ્યા ગઈ? ના, એ તો એમ જ છે. એટલે આ તો પેલું ઉદાહરણ આપ્યું હતું ને. હા, રડતા બાળકવાળું. કોઈ બાળક રડતું હોય અને આપણે એનું કારણ જાણ્યા વગર એને ચૂપ કરાવવા મોઢા પર પટ્ટી મારી દઈએ, તો શું એ રડવાનું બંધ કરી દેશે? ના, અંદરથી તો દુઃખી જ રહેશે. બરાબર. બસ આ દવાઓ પણ એવું જ કરે છે. હાઈ બીપી એ હૃદયના આંસુ છે, એની તકલીફ છે. દવાઓ એ આંસુને, એ લક્ષણને દબાવી દે છે, પણ અંદર જે ગંદકી છે, જે કારણ છે, એને સાફ નથી કરતી. એટલે જ દવાઓ આજીવન લેવી પડે છે ઘણા લોકોને. મોટા ભાગે. અને ઘણીવાર તો ડોઝ વધારવો પડે છે, કારણ કે અંદર સમસ્યા વધતી જાય છે. તો પછી સાચો રસ્તો કયો? આ અંદરની સફાઈ થાય કેવી રીતે? એના માટે મુખ્ય 2 પગલાં છે. એક, સવારની દિનચર્યા સુધારવી, અને બીજું, ભોજન સુધારવું. આપણે સવારની દિનચર્યાથી શરૂ કરીએ. હા, ચોક્કસ. દિવસની શરૂઆત શાંતિથી કરો. લગભગ 30 મિનિટ કોઈક આધ્યાત્મિક પ્રવૃત્તિ માટે કાઢો. જેમ કે? પ્રાર્થના, ધ્યાન, જાપ, કોઈ શાસ્ત્ર વાંચન, કીર્તન, જે ગમે તે. આનાથી મન શાંત થશે, તણાવ ઘટશે, અને બ્લડ પ્રેશરમાં તણાવ બહુ મોટો ભાગ ભજવે છે. બરાબર. મનની શાંતિ પછી શરીરનું શું? શરીરને પણ હલાવવું જરૂરી છે. વ્યાયામ 30-40 મિનિટ. કેવો વ્યાયામ? જીમ જવું પડે? ના, ભારે કસરતની જરૂર નથી શરૂઆતમાં. ઝડપથી ચાલવું એટલે કે બ્રિસ્ક વોકિંગ, યોગાસન,
ખાસ કરીને સૂર્ય નમસ્કાર 5થી શરૂ કરીને ધીમે ધીમે વધારતા જાઓ. અને ક્યારે કરવું, કંઈ ધ્યાન રાખવાનું? હા, ખાલી પેટે કરવું શ્રેષ્ઠ. બની શકે તો ખુલ્લી હવામાં, જ્યાં તાજી હવા ને સવારનો કુમળો તડકો મળે. કપડાં હળવા સૂતરાઉ પહેરવા. સરસ. કસરત પછી? પછી આવે ડિટોક્સ જ્યુસનો વારો, શરીરની અંદરની સફાઈ માટે. ડિટોક્સ જ્યુસ શેનો? સૌથી ઉત્તમ છે સફેદ પેઠાનો રસ, જેને એશ ગોડ કહે છે. એની છાલ અને બીજ કાઢી મિક્સરમાં ફેરવી ગાળીને તરત પી લેવાનો. એમાં બીજું કંઈ, મીઠું કે મસાલો કંઈ ઉમેરવાનું નહીં. સફેદ પેઠાનો રસ એ શું કરે? ઘણા લોકોનો અનુભવ છે કે એ ચુંબકની જેમ શરીરમાંથી બધી ગંદકી, બધા ઝેરી તત્વો ખેંચી કાઢે છે. જો એ ના મળે તો નાળિયેર પાણી, પણ જો ડાયાબિટીસ ના હોય તો, અથવા કાકડી, સેલરી જેવી બીજી શાકભાજીનો રસ પણ ચાલે. ઓકે. અને સવારની દિનચર્યામાં બીજું કંઈ? હા, 2 વસ્તુઓ. એક તો સૂર્ય સ્નાન, સવારનો કે સાંજનો કુમળો તડકો લેવાનો, બપોરનો નહીં. કેટલી વાર? લગભગ 30 મિનિટ. 15 મિનિટ આગળના ભાગમાં, 15 મિનિટ પાછળના ભાગમાં. બને એટલા ઓછા અને હળવા સૂતરાઉ કપડામાં. સનસ્ક્રીન લગાવ્યા વગર. એનાથી શું ફાયદો? તડકો લોહી શુદ્ધ કરે છે, બ્લડ સર્ક્યુલેશન સુધારે, મૂડ સારો રાખે અને હાડકાં પણ મજબૂત કરે છે. અને બીજી વસ્તુ કઈ હતી? ઠંડી પટ્ટી, વેટ પેક કહેવાય. એ વળી શું છે? એક સૂતરાઉ કાપડની પટ્ટી લેવાની, એને ઠંડા પાણીમાં પલાળી, નીચોવીને કપાળ પર, ગળા પર અને પેટ નાભીની આસપાસ 3 જગ્યાએ એકસાથે લપેટી દેવાની. ઓહો, એનાથી શું થાય? આનાથી શું થાય કે શરીરના અલગ અલગ ભાગોમાં તાપમાનનો તફાવત ઊભો થાય, એટલે લોહીનું પરિભ્રમણ એકદમ વધી જાય અને ઝેર બહાર નીકળવામાં મદદ મળે. આ ક્યારે કરવાનું? શરૂઆતના પહેલા મહિનામાં તો રોજ સવારે અને સાંજે કરો તો બહુ સારું. પછી ધીમે ધીમે ઓછું કરી શકાય. આ તો થઈ સવારની વાત. પણ પેલું આંતરડાની સફાઈનું શું? કહેવાય છે ને કે પેટ સાફ તો બધી બીમારી માફ. બિલકુલ સાચી વાત. આંતરડાની સફાઈ ખૂબ જ જરૂરી છે, કારણ કે બધી ગંદકી ત્યાં જ જમા થાય છે. અને એના માટે એનીમા એટલે કે વસ્તી ખૂબ જ ઉપયોગી છે. એનીમાં? ઘણા લોકો એનાથી ગભરાય છે. ગભરાવા જેવું કંઈ નથી. એક ખૂબ જ સરળ અને પીડારહિત પ્રક્રિયા છે. એનીમા પોટ મળે છે બજારમાં. એમાં હુંફાળું પાણી ભરીને યોગ્ય પોઝિશનમાં સૂઈને પાણીને આંતરડામાં ચડાવવાનું હોય છે. થોડીવાર રોકી રાખીને પછી ટોયલેટ જવાનું. એનાથી શું ફાયદો? વર્ષો જૂનો જે મળ અને કચરો આંતરડામાં ચોંટેલો હોય ને, એ બધો નીકળી જાય છે. આંતરડા એકદમ સાફ થઈ જાય. આ ક્યારે લેવાનો? જ્યારે આ સારવાર શરૂ કરો ત્યારે પહેલા 3 અઠવાડિયા લગભગ દરરોજ લેવો જોઈએ. પછી અઠવાડિયામાં એકવાર કે જરૂર લાગે તેમ લઈ શકાય. ઓકે. એટલે સવારની દિનચર્યા, ઠંડી પટ્ટી અને એનીમાં. હવે સૌથી મુખ્ય વાત, ભોજન. શું ખાવું ને શું નહીં? હા, આ બહુ જ મહત્વનું છે. સીધો હિસાબ છે. જે ખોરાક લોહીને ઘટ્ટ અને ગંદુ કરે છે એને બંધ કરવાનો, અને જે લોહીને સાફ અને પાતળું રાખે એવો ખોરાક ખાવાનો. તો શું બંધ કરવાનું? યાદી બનાવી દઈએ? ચોક્કસ. સૌથી પહેલાં તો બધી પ્રોસેસ્ડ અને પેકેજ્ડ વસ્તુઓ બંધ. તળેલો ખોરાક બંધ. ચા, કોફી, બિસ્કિટ, બહારના નાસ્તા બંધ. આ બધો મૃત ખોરાક છે. અને રિફાઇન્ડ વસ્તુઓ? હા, બધી જ. રિફાઇન્ડ તેલ, સફેદ ખાંડ, મેંદો, સફેદ ચોખા, આ બધું બંધ. અને પ્રાણીજન્ય ખોરાકનું શું? દૂધ, દહીં, પનીર, ઘી, માંસ, ઈંડા? એ પણ બંધ કરવું ખૂબ જરૂરી છે. કારણ કે એમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે હોય છે, જે લોહીની નળીઓને સાંકડી કરી શકે છે. શરૂઆતમાં ભારે અનાજ અને કઠોળ પણ ઓછા કરવા, જેમ કે ઘઉં, ચણા, રાજમા, છોલે. બાપરે! તો ખાવાનું શું? કુદરતી ખોરાક, જે ભગવાને બનાવ્યો છે, જીવંત ખોરાક. ફળો, શાકભાજી, સલાડ, તાજા જ્યુસ, આ બધું ભરપૂર ખાઓ. એમાં પાણી અને ફાઇબર ખૂબ હોય છે, જે સફાઈમાં મદદ કરે છે. અનાજમાં શું? આખા અનાજ, જેમ કે બ્રાઉન રાઈસ, બાજરી, જુવાર, રાગી, એનો લોટ પણ ભૂસા સાથેનો વાપરવાનો. અને ખાંડને બદલે ગોળ કે ખજૂર વાપરી શકાય, પણ ઓછા પ્રમાણમાં. તો એક દિવસનું મેનુ કેવું હોઈ શકે? પહેલો ડિટોક્સ જ્યુસ. એના લગભગ 2 કલાક પછી નાસ્તામાં મોસમી ફળોની એક મોટી પ્લેટ ભરીને ખાઓ. બપોરે?
બપોરના ભોજનમાં સાત્વિક રોટલી એટલે બાજરી જુવાર રાગી જેવા ધાન્યની એની સાથે પુષ્કળ પ્રમાણમાં રાંધેલા શાકભાજી શાક ઓછા તેલ મસાલાવાળા અને તાજા પાનવાળા હોય તો ઉત્તમ રોટલી ઓછી શાક વધારે અને સાથે એક વાટકી ભરીને કાચું સલાડ તો જોઈએ જ અને રાત્રે રાત્રિનું ભોજન બપોરના જેવું જ રાખી શકાય અથવા તો હળવું જેમ કે ફક્ત સૂપ અને સલાડ મુખ્ય વાત એ કે પાણીથી ભરપૂર ખોરાક પર ધ્યાન આપવાનું અને પેલી 16 કલાક ઉપવાસની વાત શું છે હા એ બહુ અગત્યનું છે એનો મતલબ છે કે સાંજનું ભોજન 6 વાગ્યા સુધીમાં પતાવી દેવાનો પછી બીજે દિવસે સવારે 10 વાગ્યા સુધી કંઈ પણ નક્કર ખોરાક નહીં લેવાનો પાણી કે પેલો ડિટોક્સ જ્યુસ લઈ શકાય એનાથી શું ફાયદો આ 16 કલાક દરમિયાન શરીરને પાચનનું કામ નથી કરવું પડતું એટલે એ પોતાની શક્તિ શરીરની સફાઈ અને રિપેરિંગ એટલે કે હિલિંગમાં વાપરે છે આ ખૂબ જ જરૂરી છે સમજાયો હવે ઘણા લોકોના મનમાં સવાલ થતા હશે જેમ કે આ બધું કરવાથી કેટલા સમયમાં ફરક દેખાય સામાન્ય રીતે મોટાભાગના લોકોમાં 21 દિવસમાં જ બીપીના રીડિંગમાં સુધારો દેખાવા માંડે છે પણ સંપૂર્ણપણે નોર્મલ થવામાં કે રિવર્સ થવામાં લગભગ 3 મહિના જેટલો સમય લાગી શકે છે અલબત્ત દરેકના શરીર પર આધાર રાખે છે અને ક્યારેક આ બધું ચાલુ કર્યા પછી શરદી તાવ ઉલટી ઝાડા જેવું થાય તો હા એ થઈ શકે છે એને હીલિંગ ક્રાઇસિસ કહે છે ડિટોક્સ લક્ષણો જ્યારે શરીર અંદરની ગંદકી જોરશોરથી બહાર કાઢવાનું શરૂ કરે ત્યારે આવું થાય ગભરાવાની જરૂર નથી દવા લઈને એને દબાવવાની ભૂલ ન કરવી તો શું કરવું એ સમયે આરામ કરવો ફક્ત પ્રવાહી આહાર લેવો જેમ કે નાળિયેર પાણી જ્યુસ સૂપ અને પેલી ઠંડી પટ્ટી અને એનીમા ચાલુ રાખવા એ જલ્દી રાહત આપશે ઘણા લોકો પૂછે છે કે શું બીપી વારસાગત છે જુઓ મોટાભાગના કિસ્સાઓમાં આ વારસાગત નથી પણ જીવનશૈલી વારસાગત હોય છે ઘરમાં જે ખાવા પીવાની ને રહેવાની રીત હોય એ જ બાળકો અપનાવે છે એટલે જો જીવનશૈલી બદલી નાખવામાં આવે તો પરિણામ પણ બદલાય છે ઘણા લોકોએ ફેમિલી હિસ્ટ્રી હોવા છતાં બીપી રિવર્સ કર્યું છે અને દવાઓનું શું જે લોકો પહેલેથી લેતા હોય એમણે ક્યારે અને કેવી રીતે છોડવી એકદમ જાતે બંધ નથી કરવાની જેમ જેમ આ જીવનશૈલી અપનાવશો એટલે રીડિંગ સુધરતા જશે નોર્મલ આવવા લાગશે ત્યારે ડોક્ટરની સલાહ લઈને ધીમે ધીમે ડોઝ ઓછો કરતો જવાનો સમય જતાં જ્યારે શરીર અંદરથી સાફ થઈ જશે અને લોહી શુદ્ધ થઈ જશે ત્યારે આ ખોરાક અને જીવનશૈલી જ કુદરતી રીતે દવાનું કામ કરશે અને દવાની જરૂર નહીં રહે અને ધારો કે ક્યાંક મુસાફરીમાં જવાનું થયું કે બહાર જમવાનું થયું ત્યારે આ બધું કેવી રીતે પાળવું પ્રેક્ટિકલ રહેવાનું જેટલું શક્ય હોય એટલું પાળવાનું જેમ કે આધ્યાત્મિક અભ્યાસ તો ગમે ત્યાં થઈ શકે સાદી કસરતો પણ થઈ શકે ખાવામાં ફળો સલાડ પસંદ કરી શકાય થોડો સમય માટે 70-80% પાલન થાય તો પણ ઘણું છે મુખ્ય વાત છે નિયમિતતા જાળવી રાખવાની ખૂબ જ સરસ એટલે આખી વાતનો સાર એ જ છે કે હાઈ બ્લડ પ્રેશર કોઈ એવી બીમારી નથી જેની સાથે આખી જિંદગી જીવવું પડે બિલકુલ નહીં જો આપણે મૂળ કારણને સમજીએ એટલે કે લોહીની અશુદ્ધિ અને એને દૂર કરવા માટે આપણી જીવનશૈલી ખાસ કરીને આહાર અને દિનચર્યા બદલીએ તો એને કુદરતી રીતે જ નિયંત્રિત કરી શકાય છે અને ઘણા કિસ્સામાં રિવર્સ પણ કરી શકાય છે એકદમ સાચી વાત આ લક્ષણોને દબાવવાની વાત નથી પણ કારણને જડમૂળથી દૂર કરવાની વાત છે જરૂર છે ફક્ત એક મક્કમ નિર્ણયની અને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે થોડી પ્રતિબદ્ધતાની પહેલું પગલું ભરવાની ચોક્કસ શરીરને તક આપવી જોઈએ સાજા થવાની હા આપણું શરીર ખૂબ જ સમજદાર છે એને ફક્ત સાચો માહોલ આપવાની જરૂર છે આશા છે કે આજે જે વાત થઈ એ બધાને ખૂબ ઉપયોગી નીવડશે અને કોઈકને પ્રેરણા મળશે આ દિશામાં પગલું ભરવાની જો આ ચર્ચા ગમી હોય તો જરૂરથી લાઇક કરજો અને તમારા મિત્રો પરિવારજનો સાથે શેર પણ કરજો કદાચ કોઈને આ માહિતીની ખૂબ જરૂર હોય હા અને નીચે કોમેન્ટમાં તમારા વિચારો કે અનુભવો જણાવવાનું ભૂલશો નહીં અને હા અમારી ચેનલ તંદુરસ્ત ટીવીને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી આવા જ સ્વાસ્થ્યવર્ધક વિષયો પરની માહિતી તમને મળતી રહે સ્વસ્થ રહો ખુશ રહો